ગુજરાતમાં જે પ્રકારે ગત મોડી રાત્રે અલગ અલગ થાણા વિસ્તારોમાં આ ગેરકાયદે ઘૂસણખોર કરેલા બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપવા માટે જે ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી છે તે પોતે પણ સક્રિય બની છે અને જે પ્રકારે તેમના પાસે યાદી હતી અને તેમના પાસે ઇનપુટ હતા તેના આધારે રાત્રિના મોડી સમયે આ ગેરકાયદે ઘૂસણખોર બાંગ્લાદેશીઓ હતા તેમના ઘરો છે તે ખટખટાવવામાં આવે છે. અલગ અલગ ટીમો કામે લાગી હતી અને અમદાવાદ 150થી વધારે જે શંકાસ્પદ લોકો છે તેમને પણ ઉઠાવવામાં આવ્યા છે અને 130 આસપાસના લોકો છે તેમની ઓળખ થઈ ચૂકી છે જે લોકો બાંગ્લાદેશી છે અને તેઓને હવે પરત મોકલવાની પ્રક્રિયા પણ આરંભવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે મોટા શહેરો હોય કે પછી અલગ અલગ જિલ્લાઓમાં હોય આ દરેક જગ્યાએ ગત મોડી રાત્રે અલગ અલગ પોલીસ અધિકારીઓ એક નાની અલગ અલગ ટીમો બનાવી હતી અને જે પ્રકારે તેમના પાસે આ ઘૂસણખોર કરી રહેલા બાંગ્લાદેશીઓ છે તેમની ચોક્કસ યાદી હતી ત્યાં આ ટીમો પહોંચે છે અને ત્યાર પછી એક લોકો છે તેમને ઉઠાવવાની શરૂઆત થાય છે અને કેટલાક શંકાસ્પદ લોકો છે તેમને પણ ઉઠાવી લેવામાં આવે છે અને તેમના પાસેથી અલગ અલગ દસ્તાવેજો છે ચકાસવામાં આવી રહ્યા છે જેવી રીતે પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે અને ઘણા એવા બાંગ્લાદેશી છે જે લોકો હિન્દી પણ નથી બોલી શકતા તે પણ એક ઓળખ થવાની એક પ્રક્રિયા છે. સાથે સાથે તેમના કોઈ સગા સંબંધી પણ અહીંયા રહે છે કે નહીં રહેતા તે અલગ અલગ નાની બાબતો ધ્યાને રાખીને આ પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ જે પ્રકારે આ ગેરકાયદે ઘૂસણખોરો હતા તેમને લાવવામાં આવ્યા છે અને આ મામલે જેસીપી શરદ સિંઘલ જે પ્રકારની વિગતો આપી છે તેમને પણ સાંભળો. સર, જે પ્રકારે આજ આખી રાત્રે અમદાવાદમાં કોમ્બિંગ ચાલ્યું છે અને ગેરકાયદે ઘૂસણખોર કરનાર બાંગ્લાદેશીઓ અને શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે તો કેટલા લોકો છે, કેવી રીતે આ પ્રક્રિયા ચાલી અને શું આગળ કાર્યવાહી રહેશે? નાયબ મુખ્યમંત્રી શ્રીએ ઓપરેશન ડેલ્ટા હન્ટની શરૂઆત કરી હતી. સાહેબ પાસે એવા ઇનપુટ હતા અલગ અલગ એજન્સી મારફતે કે પૂરે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને આ બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે. એના અનુસંધાને એક મિટિંગ પણ પરમ દિવસે રાત્રે રાખી હતી જેમાં બધાનું માહિતગાર કરાવ્યા હતા અને ગઈકાલે સીપી સાહેબની અધ્યક્ષતામાં એક વિગતવાર મિટિંગ થઈ હતી. એમાં પણ અલગ અલગ ટીમોની ગઠના થઈ હતી. કુલ 30થી વધારે ટીમે કાર્યરત હતી અને ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અલગ અલગ ટીમે અલગ અલગ વિસ્તાર જેવા કે નરોડા, ઈસનપુર, દાની લીમડા, વટવા જીઆઈડીસી, સરખેજ, જુહાપુરા વિસ્તારમાંથી ઓળવ 166 જેટલા ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી આવેલા હતા એનો પકડવામાં સફળતા થઈ છે. 150થી વધારે જેટલા શકમંદ છે જેની વેરિફિકેશન અત્યાર સુધી બાકી છે એની પૂછપરછ ચાલુ છે અને મને પૂરા વિશ્વાસ છે કે આંકડા વધશે. અને ગઈકાલે પણ ચંડોલા તલાવનો એક મોટો ડિમોલિશન અને બહુ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી આવ્યા હતા એની અટકાયત કરવામાં અમદાવાદ સિટી પોલીસને સફળતા મળી હતી અને ગઈ વર્ષે પણ અમદાવાદ સિટીએ 465 જેટલા ગેરકાયદેસર ઘૂસણખોરનો રિપોર્ટ કરવામાં સફળતા મળી હતી અને આ વખતે પણ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સબ આ લોકોને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવામાં આવ્યા અને કયા કયા દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા છે? જ્યારે એનો પકડાયો તો એને મોબાઈલ સ્કેન કર્યો, એને પાસેથી શું આઈડી હતી, ઘણા બધા પાસેથી તો બાંગ્લાદેશ આઈડી પણ મળ્યા અને ઘણા બધા પાસેથી ભારતનો આઈડી મળ્યો. પરંતુ જ્યારે અમે એને બીજા આઈડી માંગ્યો કે ભાઈ તમે દાખલા આપો અથવા આધાર કાર્ડની સિવાય તો આ આપવામાં અસક્ષમ થયો અને એને જ્યારે એને પૂછ્યો કે તમારે માતા પિતા અને બીજા સગા સંબંધી ક્યાં રહે છે એનો ખબર ના હતી અને ઘણા બધાની ભાષાની આધારે પણ ઓળખ કરવામાં આવી અને જેનો હિન્દી નહીં આવતી હોય અને એક ઇનપુટ પણ હતા જો અહીંયા અમારા સોર્સિસ છે જો બતાવે છે કે અહીંયા રહે છે આ લોકો અને બાંગ્લાદેશીઓ છે તો એ બધા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ દ્વારા એટલી મોટી સંખ્યામાં પકડવામાં સફળતા થઈ. સાહેબ, એવી કોઈ ઘટના ધ્યાને આવી છે કે આ લોકો કોઈ એવા ઇનલીગલી એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય એવો કોઈ મામલો મળ્યો છે તપાસ? ઘણી બધી જો લેડીઝ છે એનો અહીંયા ઘૂસણખોરી કરીને આ લોકો દેહ વેપારમાં ધકેલતા હતા. ઘણી બધી લેડીઝ સ્પામાં અને દેહ વેશ્યાવૃત્તિમાં સામેલ હતી અને ગઈ વખતે તો જ્યારે અમે ચંડોલાના
ચંડોલા તલાવનું ઓપરેશન કર્યું હતું એમાં ઘણા બધા ડ્રગ્સ અને દારૂનો વેચાણમાં સામેલ હતો. આ વખતે એની પૂછપરછ ચાલુ છે તો ખબર પડશે કે આ લોકો શું શું કરતો હતો. સાહેબ, આ લોકોને એમના મૂળ દેશ પરત મોકલવાની શું પ્રક્રિયા રહેશે? એક ભારત સરકારની ગાઈડલાઈન છે કેવી રીતે ડિપોર્ટ કરવાનો હોય છે અને આ વિગતવાર એનો જો કાર્યવાહી છે આ અમે સેન્ટ્રલ એજન્સી મારફતે કરવામાં આવશે. સાહેબ, અંતિમ પ્રશ્ન, કેટલા દિવસ આ કાર્યવાહી ચાલશે? આ એક લંબી પ્રક્રિયા તો છે, પણ આ જો સ્પેશિયલ ઓપરેશન તો 2-3 દિવસમાં પૂરું થશે અને પછી ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આમ આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા 2 થી 3 દિવસ ચાલવાની છે. સાથે સાથે જે પ્રકારે થોડાક દિવસ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ ઘૂસણખોરો છે, આ ઘૂસણખોરોની આ ભારતમાં કોઈ પણ પ્રકારની જગ્યા નથી અને તેમને હાંકી કાઢવા માટે પણ આવનારા દિવસોમાં સમિતિ પણ બનાવવામાં આવશે અને કાર્યવાહી પણ તેજ કરવામાં આવશે. અને જે પ્રકારે ગૃહમંત્રી અમિત શાહ અહીંયા ગાંધીનગરમાં કહીને ગયા હતા તેના 5 દિવસ બાદ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહી હજી પણ ચાલુ છે. અને જે પ્રકારે શંકાસ્પદો છે તેમના પાસેથી દસ્તાવેજોની માંગણી કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી છે અને તેના આધારે આ ગેરકાયદે ઘૂસણખોર બાંગ્લાદેશીઓ છે તેઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે